નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ એમાં આપણે આગળ પાઠ શરૂ કરીએ. ગઈકાલે આપણે એની ગ્લોસરી વિશે ચર્ચા કરી હતી. હવે અહીંયા આપણા લેખક જે ગુલજાર છે એ પોતે આ પાઠમાં જે રજૂઆત કરે છે એમાં જોઈએ કે જ્યારે નાનીનું મૃત્યુ થઈ જાય છે અને એમને સ્મશાનમાં લઈ જવાના છે ત્યારે લેખકને એક મોટી ભૂલ લાગી અને એ પોતે કહે છે કે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની, કે અમારાથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી કે અમે નાનાને સ્મશાનમાં નહોતા લઈ ગયા અંતિમ વિધિ વખતે ગ્રાન્ડમધર ટુ ટેક ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર નાની, કે નાનીની જે અંતિમ ક્રિયા હતી, અંતિમ યાત્રા હતી એની અંદર અમે એમને સાથે ન લઈ ગયા. અમારી ભૂલ હતી. કે કેમ ભૂલ હતી? કારણ કે મિત્રો, જ્યારે નાના છે એ નાનીની અંતિમ યાત્રામાં નહોતા ગયા, એમને અગ્નિ સંસ્કાર ન આપ્યો, જેના કારણે પોતે સ્વીકારી નહોતા શકતા કે નાની છે એમનું મૃત્યુ થઈ ગયું છે, કે નાની એમની પાસે નથી. કદાચ મિત્રો આપણી અહીંયા ભારતીય સંસ્કૃતિમાં એટલે જ કોઈપણ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે જ્યારે સૌથી નજીકનું જે વ્યક્તિ હોય એને સાથે લઈ જવામાં આવે છે અને એની આગળ જ, એની નજર આગળ જ એ વ્યક્તિના દેહને નાશ કરવામાં આવે છે, એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, અગ્નિ આપવામાં આવે, કે જેથી કરીને સ્વીકારી લે કે હવે આ જે શરીર છે એ હયાત નથી. આપણું કોઈ રમકડું કે કોઈ વસ્તુ ખોવાઈ જાય મિત્રો, તો ખોવાઈ ગયેલી વસ્તુને આપણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ જો આપણને ખબર જ પડે કે આપણી નજર આગળ એ વસ્તુ નાશ પામી છે તો પછી આપણે વસ્તુને શોધવાનો ક્યારેય પ્રયત્ન કરતા નથી. એવું જ કંઈક આ નાના સાથે બની ગયું કે પોતે જ્યારે અંતિમ વિધિમાં ન ગયા અને ત્યાં ગયા પછી એ ગયા નહોતા, જેના કારણે નાનીનો જે દેહ છે એ જે શરીર છે એમને નાશ થતું જોયું નહોતું અને એના કારણે મિત્રો નાનાએ નાનીને ક્યાંક ને ક્યાંક શોધવાનો પ્રયત્ન કર્યો અને એમણે છેલ્લે નાનીને પોતાના વર્તનની અંદર સમાવી લીધા. એટલે અહીંયા લેખક લખે છે કે ઇટ વોઝ મિસ્ટેક. એટલે લેખક કહે છે કે અમારાથી એક ભૂલ થઈ ગઈ કે નાનાને અમે નાનીની અંતિમ યાત્રામાં ન લઈ ગઈ. કે છે ગો ટેક હર અવે, વિસ્પર ઇન ટુ હર ઇયર્સ દેટ આઈ ટુ એમ ઓન ધ વે, નોટ ફાર બિહાઇન્ડ, ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. જ્યારે નાનીને લઈ જાય છે ત્યારે લેખક અને કહે છે નાના બૂમ પાડીને કે ગો ટેક હર અવે, કે એને અહીંથી દૂર લઈ જાઓ. અને કહે છે વિસ્પર ઇન ટુ હર ઇયર્સ, એના કાનમાં કે ગણગણાટ કરીને કહી દેજો ધીમેથી, આઈ ટુ એટલે કે હું પણ, ઓન ધ વે હું પણ કે એના રસ્તામાં જ છું, નોટ ફાર બિહાઇન્ડ હું કે એની પાછળ એકલો દૂર રહેવાનો નથી, ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ એને કહી દેજો કે હું તેને એની જે મૃત્યુ પછીની દુનિયામાં જે ગઈ છે ત્યાં હું એને જોઈ લઈશ અથવા એને મળી લઈશ. એટલે કે હું એને મળવાનો જ છું. નાનાને ખૂબ આઘાત લાગ્યો હતો, નાની એમને છોડીને ગયા છે એટલે પોતે જાણે રીસાઈ ગયા છે કે મારે એની અંતિમ યાત્રામાં આવવું નથી, પણ જે તમે લોકો જાઓ છો એને કહી દેજો કે હું કે છે એની સાથે પાછળ ને પાછળ આવી રહ્યો છું અને એ દુનિયામાં જ્યાં ગઈ છે ત્યાં પણ હું એને તરત જ મળીશ. વિથ હેવી હાર્ટ વી હોસ્ટેડ નાનીસ બેર ઓવર અવર શોલ્ડર, કે ખૂબ ભારે હૃદય અમે કે છે નાનીની જે નનામી હતી એને અમારા ખભા ઉપર અમણે ઉચકી હતી. આઈ ટર્નેડ ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. કે છે પછી કે મેં ફરીથી પાછળ વળીને જોયું, નાનીની જે નનામી છે મારા ખભા ઉપર હતી ત્યારે મેં પાછળ વળીને જોયું તો કે છે જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની. નાના કહે છે એમની બાલ્કનીમાંથી થોડા પાછા પગલે ફરી ગયા, એમના રૂમમાં જતા રહ્યા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ અને બારણું બંધ કરી દીધું. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ એન સેન્ચુરી. કે છે આ આઘાત સહન નહોતા કરી શક્યા. કેમ? તો હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ એન સેન્ચુરી, કે છે લગભગ અડધી સદીથી પણ વધારે, એટલે કે 50થી પણ વધારે વર્ષ એમણે કે છે નાની સાથે સમય વિતાવ્યો હતો. પછી કે છે સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ, ને કે છે
હંમેશા એમનો લાલઘૂમ ચહેરો છે એ વર્ષોની અંદર એમણે જોયો હતો. He must have been what about 85 and yet he find something to grumble at everything Nani did. કે છે he must have been what about 85 85 વર્ષની ઉંમરે પણ કે છે અને તે પોતે yet he would find હજુ પણ એ શોધતા હતા સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ કે નાની જે કામ કરતા એની અંદર ક્યાંક ને ક્યાંક ગણગણાટ કરતા એમની ભૂલો શોધતા. હી વુડ કીપ ક્વોબલિંગ વિથ હર એઝ ઇફ દે વેર ટુ પીપલ who had just married in the first flush of love and were still discovering each other. બંને કે છે એકબીજા સાથે આટલા વર્ષોથી રહેતા હતા છતાંય કે છે હી વુડ કીપ ધ ક્વોબલિંગ વિથ હર. નાના હંમેશા કે છે નાની સાથે નાની નાની વાતોમાં ઝઘડા કરતા એમની ભૂલો શોધતા. કેવી રીતે ભૂલો શોધતા? એઝ ઇફ દે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ કે જાણે હમણાં જ એમના લગ્ન થયા હોય અને હમણાં જ કે છે પોતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હોય અને એકબીજાની વસ્તુઓ એકબીજાની ભૂલો એકબીજાની સારી વાતો શોધતા હોય એ રીતે કે છે એમનું વર્તન થતું. આ બધું ઓબ્ઝર્વેશન આપણા લેખક કે છે કરતા. એટ ટાઈમ્સ અ પેટી ક્વોરલ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલન્સ કે છે એ વખતે પોતે એ લોકોની વચ્ચે જે સામાન્ય ઝઘડો થતો એ ઝઘડો કે છે પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલન્સ લાંબા સમય માટે બંને વચ્ચે અબોલા થઈ જતા બંને એકબીજાને બોલાવતા નહીં. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર એ બંને એકબીજા સાથે વાતો કરવાનું બંધ કરી દેતા ફોર ડેઝ ટુગેધર કે છે ઘણા દિવસો સુધી બંને એકબીજા સાથે વાતો કરવાનું પણ બંધ કરી દેતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવન્સ ઓલ નાના વુડ ક્વિપ ઇટ હેપન્સ સન ઇટ હેપન્સ ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. લેખકે અમને ખબર પડી જાય કે નાના ને નાની છે એ બંને બોલતા નથી એકબીજાથી જ્યારે કે અમે એ બંનેની વચ્ચે પ્રયત્ન કરતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવન્સ અમે કે છે બંનેની વચ્ચે વાતચીત કરવાનું કે એમની જે બાબત બની હોય એના વચ્ચે દખલગીરી કરતા ત્યારે નાના આવીને શું કહેતા? ઓલ નાના વુડ ક્વિપ પોતે કે છે બોલતા કે ઇટ હેપન્સ કે તો આવું તો બની જાય. ઇટ હેપન્સ ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર કે આ એવો સમય છે કે આપણે બંને એકબીજાને એડજસ્ટ કરવા પડે એકબીજાને સમજવા પડે. ત્યારબાદ કે છે ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટુ ટોક માય મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ અસ કે છે ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. અમને બધાને કે મજા આવતી નાના આટલી બધી ઉંમરે નાનીથી રિસાઈ જતા અને પછી કટાક્ષમાં કે આ તો એડજસ્ટ કરવું પડે તો કે અમને બધાને મજા પડતી. ત્યારે કે છે મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડસ કે મમ્મી કે છે અમને ઠપકો આપતા કે યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બન્ટ કે તમે લોકો મજાક કરો છો બધા ભેગા થઈને તો કે છે એ બધું મારી મમ્મીને સહન કરવું પડે છે. મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. હર મધર મીન્સ અવર નાની. લેખક કહે છે મારા જે મમ્મી છે એમની મધર એટલે કે અમારી નાની. એન્ડ નાની વુડ પુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. હવે નાનીની ઉંમર પણ ખૂબ હતી આવો ઝઘડો થતો ત્યારે કે છે અમારા મમ્મી છે નાનીની વાર લેતા એમના પક્ષમાં બોલતા એટલે કે છે નાની પણ જે ટૂથલેસ માઉથ એટલે કે જે બોખું મોઢું હતું દાંત વગરનું કે છે એમાંથી કે પોતે બોલતા એકસાથે ઘણા બધા શબ્દો બોલી જતા એટલે કે છે નાની વુડ હુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. દાંત વગરનું જે મોઢું છે એમાંથી બધા શબ્દો બોલી જતા. કેવા? બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રેન્ડસન નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. નાની પાછા શું બોલતા હતા કે તમે ભગવાનનો આભાર માનો. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રેન્ડસન મેં કહે છે તમને 2 પૌત્રો આપ્યા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ એન્ડ જસ્ટ શટ અપ કે ભગવાનને પ્રેમ કરો અને તમે બોલવાનું બંધ કરી દો. આવી એ વાત કરતા. માય બ્રધર એન્ડ આઈ વેર એટ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. હવે લેખક એમની વાત કરે છે એમના જીવન વિશેની
કે મારા જે પિતાજી છે એમણે બીજી વખત લગ્ન કર્યા ત્યારે અમારી ઉંમર ખૂબ નાની હતી. એટલે લખે છે મારો ભાઈ અને હું ખૂબ નાના હતા. ઇમ્પ્રેસેબલ એજ કે કોઈની પણ ઇમ્પ્રેશનમાં આવી જઈએ એવી ઉંમર હતી, સમજણ વગરની. જ્યારે કે છે અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, અમારા પિતાજીએ બીજી વાર લગ્ન કર્યા. હી વુડ ઓફન એરોગેન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ, કે છે પોતાની નવી પત્ની સાથે કે અમારા ઘરની અંદર એ ખૂબ ગર્વપૂર્વક અભિમાનથી જાણે કે ચાલતા હોય ગર્વભેર એમ આવતા અમારી હાજરીમાં કે અમારી મમ્મીની હાજરીની અંદર એ પોતાની નવી પત્ની લઈને આવતા. માય મધર વોઝ હેલ્પલેસ, લેખક કે છે મારી મમ્મી વખતે લાચાર હતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ, બટ નાની ફોટ વિથ હર એન્ડ સ્કોપ્ડ the two of us into her arms and brought us into her house, saying, "You want to rot here, do so, but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother." લેખક કહે છે મારી મધર લાચાર હતા, એ કશું કરી શકતી નહોતી, પણ એ વખતે આ જે નાની છે એ નાનીની હિંમત બહુ જોરદાર હતી. There was nothing she could do about it, but નાની fought with her, કે નાનીએ કે છે એમની સાથે લડાઈ કરી. And scooped the two of us, અને અમારા બંનેને કે છે ત્યાંથી અમને લઈ ગયા. Into her arms, એમના હાથમાં પકડી લીધા, હથળીમાં લઈ લીધા, અને brought us into her house, અને કે અમને એમના ઘરે લઈ ગયા. શું કહીને લઈ ગયા? કે છે મારી મમ્મીને વખતે એમણે ચેલેન્જ આપીને કહે છે યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો, કે તારે અહીંયા સડવું હોય તો સડ, રોટ એટલે સડવું, બટ આઈ એમ નોટ લેટિંગ માય ચિલ્ડ્રન સ્ટે હિયર, કે હું મારા બાળકોને ગ્રેન્ડ ચિલ્ડ્રન એટલે કે મારા પૌત્રોને અહીંયા આવી પરિસ્થિતિમાં રહેવા દઈશ નહીં. ટુ ગેટ થ્રેશ્ડ બાય ધેર સ્ટેપ મધર, એમની જે આ સાવકી માતા છે, સ્ટેપ મધર એટલે સાવકી માતા, એમની પાસે કે છે હું એમને થ્રેશ્ડ દુઃખી થવા દઈશ નહીં, એમને સહન કરવા દઈશ નહીં, તારે અહીંયા રહેવું હોય તો રહે. આ રીતે નાનીએ કે છે પોતે ખૂબ હિંમત દાખવી અને પોતે અમને કે છે ત્યાંથી લઈ આવ્યા. ઇફ એની વન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની, કે છે નાનાના દરેક રસ્તાની અંદર જો મદદરૂપ થયા છે તો એ હતા નાની. સી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, એમણે મોઢે જ કહી દેતા, નાની ક્યારેય કોઈ વાત પાછળ ન કહેતા, નાની મોઢે જ કીધું છે કે યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાઈ, યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, કે છે અમને લાવ્યા ત્યારે નાનાને થોડું ઓછું ગમ્યું હતું, ત્યારે નાની એમને મોઢે જ કહ્યું હતું કે યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાઈ, કે જે દિવસે હું મરી જઈશ એ દિવસે તમને ખૂબ પસ્તાવો થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, તમે કે આ બે બાળકોની મા સાથે પણ વાત કરી શકશો નહીં, કારણ કે એ વખતે નાનાનું વર્તન એવું હતું કે જે નાની છે એ પોતાની દીકરી અને બાળકોને લાવી દીધા, એ કે છે નાનાને ગમ્યું હતું નહીં, એટલે એમણે કહ્યું કે હું મરી જઈશ એના પછી કદાચ તમે આ બાળકો એની મા સાથે બોલી પણ નહીં શકો. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, એ પણ કે છે તમારી સાથે વાતો કરશે નહીં. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન યોર ઓન લોનલીનેસ, કે તમારે એકલાને બાલ્કનીમાં બેસી રહેવું પડશે અને તમારે માત્ર એકલા બેસવું છે, સૂર્યમાં તમારી જાત સાથે સૂર્યના તડકામાં બેસી રહેવું પડશે, કે છે આ બાળકો સાથે તમે આવું વર્તન કરશો નહીં. આ રીતે નાની સ્પષ્ટ વર્તતા હતા અને પોતાના કામની અંદર અડગ હતા. મિત્રો, આ નાના નાનીના જીવન વિશે આજે આપણે આટલી ચર્ચા કરશું. બીજી ચર્ચા આગળ હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.